નર્મદા જિલ્લાની 12 વર્ષની દીકરીએ અનોખી સિદ્ધિ ધરાવી છે। નાંદોદના નાનકડા ગામ વાઘેથામાં રહેતી પ્રાચી વસાવા નામની દીકરી આંખે પાટા બાંધી કડકડાટ વાંચી શકે છે। પ્રાચી આંખે પાટા બાંધીને પેપર મેગઝીન સહિતની કોઈ પણ વાંચનની સામગ્રી કડકડાટ વાંચી લે છે। પ્રાચીની આ અનોખી સિદ્ધિ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। પ્રાચીની તેના ઘર પર જઈ ન્યૂઝ 18ને મુલાકાત લીધી અને તેની આ અનોખી સિદ્ધિનું રહસ્ય પણ જાણ્યું। ગુજરાતીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે પહોંચ્યા છે નર્મદા જિલ્લાના એક નાનકડા વાઘેથા ગામમાં। આ વાઘેથા ગામમાં 12 વર્ષની પ્રાચી નામની જે દીકરી છે જેઓને યોગ દ્વારા અને પ્રાણાયામ દ્વારા એક અનોખી સિદ્ધિ મેળવી છે। આ સિદ્ધિથી જે આંખે પાટા બાંધી અને પેપર હોય કે પુસ્તક હોય તે જાતે વાંચી શકે છે। કઈ રીતે વાંચી શકે છે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અમે પહોંચ્યા છીએ એના ઘરે અને આ દીકરી છે એની સાથે આપણે વાત કરીશું। બેટા શું નામ છે તારું? પ્રાચીબેન નીતેશભાઈ। અચ્છા, તે આ જે પુસ્તક જે છે એ પુસ્તક આંખે પાટા બાંધીને વાંચી શકે છે, તો કઈ રીતે આ સિદ્ધિ મેળવી અને કેટલા વખતથી આ તને આ સિદ્ધિ મળેલી છે? લગભગ 20 દિવસ થયા। કઈ રીતે વાંચી શકે? તારે જ્યારે તું વાંચતી હોય છે ત્યારે તને કઈ રીતની અનોખી એક ભાસ થતી હોય છે જેથી તું હાથના આંગળા ફેરવી અને વાંચી શકે? આમ તો જોવા જઈએ તો જે અંધ હોય છે એ અંધને પેલી લિપિ જે હોય છે લિપિ દ્વારા વાંચી શકે, પરંતુ અહીં કોઈ લિપિ નથી હોતું, છાપેલું પુસ્તક છે જેને તું વાંચી રહી છે। ટચિંગ કરું તો મને એવી ફીલિંગ આવે કે આવું હોય અથવા તો પછી ફ્રેશ થાય। એટલે આંખે પાટા બાંધ્યા પછી જે ટચિંગ કરે અક્ષરમાં ફ્રેશ થાય છે તને? હા, એટલાકમાં ફ્રેશ થાય। અચ્છા, અત્યારે હું લાઈવ તમને બતાવવા જઈશ કે આ એક પુસ્તક એની સામે મૂકેલી છે જે અમે જાતે લાવ્યા છે, એના ઘરે નથી મૂકેલી, તો એની સાથે આપણે વંચાઈશું। બેટા આગળનું હેડિંગ અને શું લખેલું છે બધું વાંચજે। પોઝિટિવ પેરેન્ટિંગ, હકારાત્મક માતૃત્વ અને પિતૃત્વ। પ્રત્યેક બાળક સરખી ક્ષમતા સાથે જન્મે છે। ક્ષમતાને બહાર લાવવાનું કામ માતા પિતાનું છે। હા, બિલકુલ સાચું તું એ વાંચ્યું છે, પરંતુ હવે આ જે સિદ્ધિ મેળવી છે એ કઈ રીતે મેળવી છે, કોણે આપી છે તને અને કોની જોડે તું રહેતી હતી અને તેને આ આભાસ કઈ રીતે થાય છે? મેં મારા પપ્પા પાસેથી મેળવ્યું। નાની હતી ત્યારથી પપ્પા મેડિટેશન એવું કરાવતા હતા, પછી એક દિવસ મેં ટ્રાય કર્યું તો મને આવડી ગયું। પહેલાં તો મને નહોતો વિશ્વાસ થયો। હા, કઈ રીતે મેળવ્યું? એમ તું શું કરે છે? યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, શું કરે છે જેનાથી આ સિદ્ધિ મળી છે? એના માટે થોડી બ્રેન એક્સરસાઇઝ પણ આવે છે, યોગ પ્રાણાયામ ને એવું બધું કર્યું। કેટલા વખતથી તું કરે છે યોગ પ્રાણાયામ ને બધું? 8 વર્ષની હતી ત્યારથી। એમની માતા સાથે આપણે વાત કરીએ। માતા સાથે વાત કરીએ। બેન, આને આવી સિદ્ધિ મેળવી છે એની પાછળનું કારણ શું? એની પાછળનું એ તો પહેલેથી જ ઇન્ટેલિજન્ટ છે નાનપણથી। પછી એના પપ્પા પ્રાણાયામને કરાવે ને યોગ ને, પછી આ થોડોક વેકેશનમાં આવે તો બ્રેન એક્સરસાઇઝ કરે થોડી, તેનાથી આવું દેખાવા માંડ્યું એને। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। પ્રાચી વસાવા જાંબુગોડા ગામની સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે। પ્રાચી નાનપણથી તેના પિતા નીતેશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી આવી છે અને તેના કારણે તેને આંખે પાટા બાંધવા છતાં હાથમાં આપેલ લખાણ સડસડાટ વાંચવાની સિદ્ધિ મળી છે। આ દાવો તેના માતા અને પિતાએ કર્યો છે। પ્રાચી 8 વર્ષની હતી ત્યારથી મેડિટેશન અને પ્રાણાયામ કરતી હોવાનું તેના પિતા એ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। મતલબ પ્રાચીબેન જે છે છોકરી એ પહેલાંથી યોગ ને પ્રાણાયામ કરતી હતી અને ત્યાર પછી હમણાં સ્કૂલમાં વેકેશન હતું એટલે ઘરે આવી। ત્યાર પછી થોડી એમને બ્રેન એક્સરસાઇઝ ને કરાવી અમને, ત્યાર પછી આ ક્વોલિટી ડેવલપ થઈ તો અમે આશ્ચર્ય લાગ્યું કે એમને આ રીતે પાટા બાંધીને પણ જોઈ શકે છે। કંઈ એના માટે કંઈ અલગ નહીં શીખવાડે, જનરલ જે મેડિટેશન આવે છે પ્રાણાયામ આવે છે જનરલ